અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી ને સૌથી પહેલા વાત કરવી છે ગોપાલ ઇટાલિયા પર હુમલાના પ્રયાસની। ફરી એકવાર જૂતું ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો ગોપાલ ઇટાલિયા પર। જો કે જૂતું ફેંકે એ પહેલા જ વ્યક્તિને પકડી પાડવામાં આવ્યો। એની ઓળખ પણ કરી લેવામાં આવી છે। શબીર મીર નામનો આ વ્યક્તિ હોવાનું સામે આવ્યું છે, જેનો વિડીયો સામે આવ્યો છે। એનો દાવો છે કે પૈસા આપીને એની પાસે આ કામ કરાવાયું હતું। મીત રામજીભાઈ નામના યુવકે જૂતું મારવાનું કહ્યું હતું। ભરત રાજુભાઈ નામના યુવકો પણ સાથે હોવાનો એનો દાવો છે। એક વ્યક્તિએ પોલીસ તરીકે ઓળખ આપ્યાનો પણ એનો આક્ષેપ છે। ગાડી લઈને માણાવદર એ લોકો રાત્રે મળવા આવ્યા હતા અને જબરજસ્તીથી દારૂ પાઈ જૂતું મારવાનું કહ્યું હતું। માળિયા પોલીસ સ્ટેશને લઈ ગયા હોવાનો પણ આરોપી દ્વારા દાવો કરવામાં આવ્યો છે। જોકે આ રાજકારણ ગરમાયું છે, કારણ કે આ પહેલી વાર નથી જ્યારે ગોપાલ ઇટાલિયા પર જૂતું ફેંકવામાં આવ્યું હોય। આ પહેલા પણ જૂતું ફેંકવામાં આવ્યું હતું અને ગઈકાલે રાત્રે જ્યારે ખેડૂત સભા જૂનાગઢના ગડુ ગામમાં મળી હતી એ વખતે પણ જૂતું ફેંકવાનો પ્રયાસ થયો હતો। સાથે જ આરોપ એ પણ લગાવાઈ રહ્યો છે કે આ હુમલાખોર ન માત્ર જૂતું પણ છરી લઈને પણ આવ્યો હતો। વડુરી રામજીભાઈ ભકાભાઈ એનો છોકરો મીત ને બીજા એક ભાઈ હતા, એનું નામ છે ભરતભાઈ ને એક બીજા વ્યક્તિ હતા કે હું સાહેબ છે ને મિનિસ્ટર છે કે તમારે આ કે કામ કરવાનું છે ભાઈ કે તમારે કે એને જૂતું મારવાનું છે કે આવું કામ કરવાનું છે, તમને પૈસા મળશે આ રીતના 50 મળે પણ કે હું તમને અડધા કરાવી દઈ એમ કંઈક કહેતા હતા। એ રીતના મને આ રીતના ઓફર ફેંકીને મને કરાવ્યું। એને મારું નામ પોલીસમાં કોણ હતો ને એક કોઈક ભાઈ હતો ડ્રાઈવર કરીને એ કે હું પોલીસમાં છે ને આમ છે ને તેમ છે એ કે તમે કંઈ વાળ વાંકો ના થવા દો કે તમે કે આ વસ્તુ કરજો એ કે જરૂર। ને મને માણાવદર ખાસ ગાડી તેડવા આવી હતી 4 વ્હીલ। હું પ્રોગ્રામ કરું છું, વગાડવાનું કરું છું। માણાવદર વગાડવા વહી ગયો તો મને ત્યાંથી તેડી ગયા ને જબરજસ્તી દારૂ ખાઈને આવું કઈ દીધો મને પીવડાવીને ને આ રીતના મને કામ કરાવ્યું હોય।